મોટા ગુરુદેવ ભગવાન શ્રીના સાથે જે લોકો રહ્યા છે, જેમને જાણ્યું છે, એમને ખબર છે કે અનેક વાર એવી સ્થિતિ આવી કે ડાક્ટરો બિલકુલ ચોખ્ખી ના પાડી દી, કોઈની મુલાકાત નહીં લેવાની. પણ જ્યારે કોઈ દુઃખી જીવ આવી ગયો ત્યારે આપણા મોટા ગુરુદેવ શ્રી એ દવાખાનામાંથી તરત જ બહાર નીકળીને આવી ગયા. એમાં તો અમારા આદરણીય દમુભાઈને બેઠા છે, સાક્ષી છે, સેવામાં રહ્યા છે. ડાક્ટરો ઊંચા નીચા થઈ જાય, પણ એમને ખબર છે કે હું શરીરથી જુદો છું. તાપત્રયોનું મૂલનમ. વ્યાસજી મહારાજ કહે છે આ જ્ઞાન જો અંતરમાં ઉતરી જાય તો સંસારનો વ્યવહાર તો ચાલ્યા કરશે, મનમાં કોઈ જાતની અસર નહીં પડે. શરીર એનું કામ કર્યા કરશે, મનમાં એની અસર નહીં થાય. યાદ રાખજો, જે હવા, જે પાણી, જે ખોરાક બાળકને રોજ રોજ યુવાન બનાવે છે, એ જ હવા, એ જ પાણી, એ જ ખોરાક જુવાનને રોજે રોજ ઘરડું બનાવે છે. નથી બનાવતું? સંસારનું, શરીરનું પોતાનું નિયમ છે, એ તમારા લીધે બદલાઈ તો નહીં જાય ને. જન્મથી, ગર્ભથી મા બાપના જે કંઈક અસરવાળા હોય, જેનેટિક રોગો, એ બધા બોડીમાં આયા જ હોય, સમય પ્રમાણે કામ કરતા જ હોય. ગર્ભમાં માની સાવધાની અસાવધાની થકી જે પણ કંઈક ઇફેક્ટો થઈ હોય, અસર થઈ હોય, અને એના થકી જે કમજોરીઓ ગર્ભમાં આવી ગઈ હોય, એ સમય આવતા શરીરમાં પ્રગટ થવાની ને થવાની. એ જ રોટલો છોકરો ખાય છે તો રોજ જુવાન થાય છે, અને એ જ રોટલો ઘરડો થાય છે તો રોજે રોજ ઘરડો થાય છે. સંસાર ઊભો નહીં રહે, પ્રકૃતિ તમારા લીધે ઊભી નહીં રહે, પોતાનો નિયમ નહીં બદલે. શરીર શરીરનું કામ કરશે, વ્યવહાર વ્યવહારની રીતે ચાલશે. તમારા મનને કોઈ અસર નહીં પડે, તમારું મન મસ્તીમાં હશે. તાપત્રયોનું મૂલનમ. વ્યાસજી મહારાજ કહે છે આ જ્ઞાન જો હૈયામાં ઉતરે તો સંસારનો કોઈ દુઃખ આપણને દુઃખી કરી શકતું નથી. કારણ કે આવા શરીર તો કરોડો વાપરતા આવ્યા છીએ ને છોડતા આવ્યા છીએ. બાપ, આ એક શરીરની લાયક સાની લાયક, સાની બળતરા. દરેક જીવાત્મા કરોડો બાર શરીર મેળવ્યા છે અને કરોડો બાર છોડતી આવી છે. આ શરીરની આસક્તિ જ દુઃખી કરે છે. શરીરને જાણો અને શરીરને બાપરી જાણો. ખાલી બાપરવા મળ્યું છે. જો તમે લુગડું એમનેમ તમારી કપાટમાં, તિજોરીમાં મૂકી રાખશો ને, તોય લુગડું સમય આવતા ખવાઈ જશે, બગડી જશે. નહીં બગડી જાય? શું 100 વર્ષ મૂકી રાખશો તો 100 વર્ષ નવું જ રહેશે? જૂનું નહીં થાય? નહીં હળી જાય? મૂકી જજો, ખબર પડશે. જગતની દરેક વસ્તુ ગતિ કરે છે, કદી ઊભી રહી નથી. ધરતી એક ક્ષણ ઊભી રહેતી નથી, પવન એક ક્ષણ ઊભું રહે નહીં. અગ્નિ પ્રગટાવવાની સાથે એકદમ દોડવા માંડે. કઈ વસ્તુ ઊભી છે ભાઈ? શરીરનો અણુ અણુ સતત ગતિ કરે છે ને પરિવર્તન કરે છે. આપણે શરીરને, જીવનને જાણીએ અને જાણ્યા પછી એને વાપરીએ. સરખી રીતે વાપરતા આવડી ગયો, એ જીતી ગયો. સંસારને ને શરીરને વાપરતા ન આવડ્યું, એ દુઃખી થયા. ભગવાને આપણને વાપરવા માટે આપ્યું છે, આપણું નથી. વ્યાસજી મહારાજ કહે છે આ શ્રીમદ ભાગવતનું જ્ઞાન જો હૈયામાં ઉતરે તો પછી બીજા ગ્રંથો ખોલવાની જરૂર નથી. અને સદ્યો હૃદય વૃતે ત્રિકતવી શુશ્રુષ વિસ્તક્ષણાત. સાંભળવા માત્રથી તત્કાલ પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય છે. સાંભળતા સાંભળતા જ હૈયામાં હરિ પ્રગટ થશે. બીજી કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે. સત્સંગમાં પૂર્ણ રૂપેણ એક રસ થઈને ડૂબી જવું પણ એક બહુ મોટી સાધના છે.
નારદ ભક્તિ સૂત્રમાં નારદજી મહારાજ કહે છે કે અમુક લોકો ભગવાનની પૂજા આરતી કરીને કીર્તન કરીને ભક્તિ કરતા હોય છે, એ પણ ભક્તિ છે. અને અમુક લોકો સતત ભગવાનની લીલાઓ અને ગુણોનું શ્રવણ કરે છે, એ કોઈ પૂજા આરતી કરતા નથી કે કીર્તન કરતા નથી, એ પણ ભક્તિનું સ્વરૂપ છે. પણ નારદજી એક વાત કહે છે કે પૂજન આરતી અને ભજન કીર્તન કરતા પરમાત્માના લીલા ગુણ શ્રવણમાં ડૂબી જવું એ શ્રેષ્ઠતર ભક્તિ છે. એને ચઢિયાતી બતાવી છે નારદજી ભક્તિ સૂત્રમાં. અને એના કરતા ચઢિયાતી બતાવી છે કે જ્યારે સર્વત્ર પરમાત્મા જે દેખાવા લાગે તો સમજી લેજો કે આ પરમ શ્રેષ્ઠ ભક્તિ છે. આ જ બાદ ભાગવતજીમાં એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, સર્વભૂતેષુ અપશ્યેદ ભગવત ભાવમાત્મને ભૂતેષુ ભાગવત્યાત્મનેશ ભાગવત ઉત્તમ. સૌથી શ્રેષ્ઠ ભક્ત મારો ઉદ્ધવ એ જ છે કે જેને દરેકમાં મારો જ સ્વરૂપ દેખાણો હોય. કીડીથી બ્રહ્મા સુધી દરેકમાં પરમાત્મા જ દેખાતો હોય. માત્ર મંદિરમાં અને મૂર્તિમાં જે ભગવાનના દર્શન કરે છે એ પ્રાથમિક શાળાનો ભક્ત છે. અને જેને બધે જ મારું રૂપ દેખાવા લાગ્યું એ યુનિવર્સિટીમાં પહોંચી ગયેલો મારો ભક્ત છે. તો આ ભગવાનની લીલાઓમાં ડૂબી જવું, એક રસ થવું, એ ભક્તિનો એક શ્રેષ્ઠ પ્રકાર બતાવે છે નારદજી મહારાજ. સદ્યો હૃદય હૃદય કૃતિ સુશ્રુત વિક્ષણાત. ઋષિઓએ પ્રશ્ન કર્યો છે સૂતજીને, ભગવાન શા માટે અવતાર લે છે? શ્રેયનું સાધન શું છે? શાસ્ત્રોનું સાર શું છે? ભગવાનના અવતારનું શું પ્રયોજન છે? ભગવાનનું કર્મ શું છે? ધર્મની સ્થિતિ શામાં છે? કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય શાસ્ત્ર સારાંશ સૈવિ પ્રયોજનમ સતો રક્ષા. સૂતજી મહારાજ કહે છે કે ભગવાનની ભક્તિ એ જ કલ્યાણનું સરળમાં સરળ માર્ગ છે, સાધન છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તવ્ય સ્મર્તવ્યો ભગવન પ્રણામ. તસ્માદ એકેન મનસા, મનને બિલકુલ એકાગ્ર કરી એક જગ્યા ઠારવી અને પરમાત્મામાં લય લગાવી દેવું, આ કલ્યાણનું એક સારામાં સારું સાધન છે. કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય? સૂતજી મહારાજ કહે છે ભગવાનની ભક્તિથી. જો ભક્તિ અને વિભક્ત બે શબ્દો છે. ભક્તિ એટલે જોડાઈ જવું, વિભક્ત એટલે છૂટા પડવું. કોની સાથે જોડાઈ જવું? કે પરમાત્માની સાથે. આપણું અંતઃકરણ ભગવાન સાથે જોડાઈ જાય તો ભક્તિ આવી ગઈ. આપણું અંતર ભગવાન સાથે નથી જોડાતું, સંસાર સાથે બહુ જોડાય છે. સંસાર માટે ઘણી વાર રડવું આવે છે. સંસાર માટે ઘણી વાર આખી રાત અમારી એમનેમ જાય છે, આંખ મટકું મારતી નથી. ઘણી વાર જોજો. પણ ક્યારેક જીવનમાં એવું બન્યું કે ભગવાનની યાદ આવી તો પછી યાદ ભૂલાણે જ નહીં ને આખી રાત નીકળી ગઈ ને ઊંઘ ના. વ્યક્તિની ચિંતામાં, વસ્તુની ચિંતામાં, કામની ચિંતામાં આખી રાત તમે બગાડી હશે. પણ પરમાત્માના સ્મરણમાં, એની યાદમાં, એના સ્મરણમાં, એના પ્રેમમાં કોઈ દી રાત સુધરી છે? ચિંતામાં ઊંઘ ના આવે તો રાત બગડી કહેવાય. અને ભગવત પ્રેમમાં જાગરણ થાય તો રાત બગડી કહેવાય કે સુધરી? શાસ્ત્રોનું સાર છે પરમાત્માની ભક્તિ. ભગવાનની લીલાનો પ્રયોજન છે સત્વની રક્ષા. ભગવાનના અવતારો અસંખ્ય હોય છે. સૂતજી મારે અવતારા અસંખ્ય
આપણે તો 24 ખાલી ગણ્યા છીએ, કારણ કે 24ને ઓળખી શક્યા છે કે આ ભગવાનના અવતાર છે, બાકી બધા ઓળખાણા નથી. અહીં ભાગવતમાં 2-4 વખત વ્યાસજી મહારાજ શબ્દ પ્રયોજન કરે છે, અવતારા અસંખ્યા. ભગવાનના અવતારો અસંખ્ય હોય છે, ગણતરી ના થઈ શકે એટલા હોય છે. દુર્ભાગ્યવશ આપણે ઓળખી શકતા નથી. જો સર્વમ ખલવિદમ બ્રહ્મ, બ્રહ્મ વાક્ય વેદ વાક્ય સાચો હોય તો ભગવાનના અવતારોની ગણતરી થાય ખરી? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અને સૂરજી મહારાજ કહે છે કે ભગવાન જ્યારે અવતાર લીલા પૂર્ણ કરીને ગયા તો ધર્મો ભાગવતે સ્થિતિ, ધર્મની સ્થિતિ શ્રીમદ ભાગવતમાં છે. ધર્મને જાણવું હોય તો ભાગવતજીના સત્સંગમાં ડૂબકી મારીએ. સૂતજી મહારાજને પૂછે છે ઋષિઓ કે આ શ્રીમદ ભાગવત કથા લખવાનો વિચાર કેમ આવ્યો વ્યાસજીને, કેમ ઈચ્છા થઈ, ભાગવત કઈ રીતે લખાણા? સૂતજી મહારાજ કહે છે કે વ્યાસજી મહારાજ સૌથી પહેલા બ્રહ્મસૂત્ર લખ્યું છે, વેદો લખ્યા છે, પછી પુરાણો લખ્યા છે. ભાગવત તો સૌથી છેલ્લું નિર્માણ છે એમનું. ભાગવત પહેલા મહાભારત લખેલું છે. હવે વેદો એ વ્યાસજી મહારાજ સંગ્રહ કર્યું છે. વેદોમાં જે જ્ઞાન છે એ ભારત વર્ષના તમામ ઋષિઓનું બધાનું ભેગું છે. વ્યાસજી મહારાજ સંકલન કરતા છે માત્ર. તો વેદની 4 સંહિતાઓ, પછી બ્રહ્મસૂત્ર એમનું પોતાનું અંદરનો બોધ જે એમને મળ્યો એમને ઉતાર્યું છે. આત્મા એટલે શું, પરમાત્મા એટલે શું, એ બ્રહ્મસૂત્ર. હવે બ્રહ્મસૂત્ર અને વેદો બહુ અઘરા હતા, એને સરળ કરવા માટે વ્યાસજી મહારાજે પુરાણો લખ્યા, વાર્તાઓ ગોઠવી, દૃષ્ટાંતો ગોઠવ્યા કે જેથી સરળતાથી સમજાય. પણ પુરાણોએ એમને માણસ સમજી શકે નહીં ને વક્તા બહુ ઓછા, ગણાગાંઠા. જૂના કાળમાં વિરક્તો, વૈષ્ણવ, ધીરો, આવા બધા લક્ષણ વક્તાના કે બ્રાહ્મણ ઘરમાં જન્મેલો હોવો જોઈએ, બ્રાહ્મણ માં અને બ્રાહ્મણ પિતા હોવો જોઈએ. જો કે સૂતજી મહારાજ બ્રાહ્મણ માતા અને બ્રાહ્મણ પિતા નથી, પણ છતાં એવો આગ્રહ રખાયો છે કે વ્યાસપીઠમાં બેસનાર વ્યક્તિ વૈદિક વિધિથી વિવાહિત થયેલા, એક જ જ્ઞાતિના માતા પિતા બ્રાહ્મણ કુળના હોય, એમાં ખાલી બ્રાહ્મણ જ હોય નહીં, રાવણ એ બ્રાહ્મણ છે, એના લક્ષણે બ્રાહ્મણ જેવા હોવા જોઈએ પાછા. નિષ્પ્રય હોય, નિર્લોભી હોય, શાંત હોય, ભગવત પ્રેમી હોય અને ગુરુની નિશ્રામાં રહીને જેને વેદ શાસ્ત્રો ભણ્યા હોય એ જ વ્યક્તિ વ્યાસાસને બેસીને ઉપદેશ કરી શકે, બીજો નહીં. ભાઈ આવા હોનાની લગડી જેવા મળે કેટલા? આવા 24 કેરેટના ગોતવા ક્યાં? વ્યાસજીને પણ ચિંતા થઈ કે આટલો બધો અતૂટ ખજાનો આપણે આ પડ્યો છે ગ્રંથોમાં, પણ સમાજ પાસે પહોંચતું નથી. એટલે વ્યાસજી મહારાજ મહાભારત લખ્યું. અને મહાભારતમાં એવો આગ્રહ છે વ્યાસજીનો કે જો મહાભારતમાં નહીં મળે તો દુનિયાના કોઈ ગ્રંથમાં નહીં મળે. વેદો, શાસ્ત્રો, ઉપનિષદોનો બધો જ્ઞાન હું મહાભારતમાં ઉમેરું છું. 1,50,000 શ્લોકથી મહાભારત ગ્રંથ પૂરું કર્યું. હું કહીશ કે મહાભારત જેવું મોટું ગ્રંથ દુનિયામાં બીજું કોઈ નથી, પ્રથમ સ્થાને છે. વ્યાસજી મહારાજ મહાભારતથી છૂટ આપી કે એમાં કોઈ આગ્રહ નથી કયો બોલે ને કયો સાંભળે, બધા વક્તા બનો ને બધા શ્રોતા બનો. આ ધર્મ ગ્રંથ નથી, ઇતિહાસ પુરાણો હોય. એમ વ્યાસજી મહારાજ કહે છે મહાભારત ઇતિહાસ ગ્રંથ છે, બધા વાંચો ને બધા સાંભળો ને બધા સંભળાવો. આપણા જ્ઞાનના ખજાનાને તિજોરીમાંથી કાઢીને લોકોના હાથમાં મૂકી દીધું, વ્યાસપીઠની મર્યાદાથી બહાર કાઢ્યું. આજે ઘણી વાર લોકો કહે, બધી જ્ઞાતિના લોકો વ્યાસપીઠમાં બેસવા માંડ્યા, કળજુગ આવ્યું છે. મેં કહ્યું આ પ્રયાસ તો વ્યાસજી મહારાજે જ ચાલુ કરી દીધું હતું અને એમાં કંઈ ખોટું નથી. જો કોઈમાં સારો ચરિત્ર હોય અને અધ્યયન કર્યું હોય ને ગુરુ કૃપા મળી હોય તો હું કહું છું ચોક્કસ સારી વાતો લોકો સુધી પહોંચાડવું જોઈએ. આપણે એવી સંકુચિત વિચારધારા રાખીએ. વ્યાસજી મહારાજ ઉદાર થયા છે, બધા વાંચો, બધા સાંભળો, બધા સંભળાવો. પણ કોકે
અફવા ઉડાડી દીધી કે જો મહાભારત ઘરે લાવતા નહીં ને બાંચતા નહીં તો ઘરમાં મહાભારત થશે. આ હાવ ખોટી અફવા. પણ અફવા એવી જોર કરી ગઈ કે હજી સુધી હાલે છે. ચોક્કસ કોઈ રાજકારણીએ કર્યું હશે કે આ બધા ડાયા થશે તો આપણો ધંધો બેહી જશે. હા, કોઈ રાજકારણ વાળા બેઠા હો તો માઠું ના લગાડતા, માફી માંગુ. એ બધા જો ડાયા થાય તો પછી ધંધો હાલે નહીં. મહાભારત કોઈ કામ ના લાગ્યું સમાજને. લોકો હજી સુધી બીવે છે અને સાવ ખોટું છે. હું કહું છું મહાભારત ઘરે નથી લાવતા, નથી બાંચતા તો શું ઘરમાં ઝઘડાઓ નથી થતા? થાય છે જ. અને વ્યાસજી મહારાજ બહુ નિરાશ થયા, એકદમ ઉદાસ થઈ ગયા. સૂતજી મહારાજ જ્યારે વ્યાસજી ઉદાસ બેઠા હતા, અચાનક નારદજી મહારાજ પધાર્યા અને નારદજી વ્યાસજીને કહે છે કે આપ તો ભગવાનના અવતાર છો. આપે જેટલા ધર્મગ્રંથો લખ્યા છો અને સંસારને સમાજને જેટલું જ્ઞાન પીરસ્યું છે, તમારી કોઈ બરાબરી ન કરી શકે. એક કહેવત છે વિદ્વાનો, અભ્યાસો શિષ્ટમ જગત સર્વમ. અમારા તમામ ધર્મગ્રંથોમાં 50% ધર્મગ્રંથો એકલા વ્યાસજીના આપેલા છે, 50% ઉપર. બાકીમાં આખા ભારત વર્ષના તમામ જ્ઞાની સંતો આવી ગયા. અને બીજી વાત કહું, આજે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે ને, એમાં ઘાલમેલ થયેલી છે. મને એક વાર પૂછ્યું એક વ્યક્તિ કે બાપુ અષાઢની પૂનમના દિવસે જ ગુરુ પૂર્ણિમા કેમ? શું બધાના ગુરુઓ અષાઢની પૂર્ણિમે જન્મે છે? મેં કે ના. તો કે અષાઢની પૂર્ણિમાના દિવસે જ બધાને જ્ઞાન થાય છે? મેં કે ના. તો શું અષાઢની પૂર્ણિમા જ બધા કંઠી બંધાવે છે? મેં કહ્યું એવું તો કંઈ નથી, 12 માસ ધંધો હાલે. તો પછી અષાઢની પૂર્ણિમા શું કામ ગુરુ પૂર્ણિમા? 12 માસની ગમે તે પૂર્ણિમા ન હાલે? મેં કહું હાલે. ખરેખર અષાઢની પૂર્ણિમા વ્યાસજીનો જન્મદિવસ છે, વ્યાસ પૂર્ણિમા છે. વ્યાસજી મહારાજ આખી દુનિયાનું જ્ઞાન ભેગું કરીને 4 વેદો લખ્યા, બ્રહ્મસૂત્ર આપ્યું, 18 પુરાણ આપ્યા, મહાભારત આપ્યું, ભાગવત આપ્યું. બાકી શું રહ્યું? ખાલી વાલ્મીકીજી મહારાજનું રામાયણ એક બાકી રહ્યું. આ દેશ ગર્વથી વ્યાસ પૂર્ણિમા ઉજવતો. વ્યાસજીનો નિર્માણ દિન નથી, વ્યાસજી હજી હયાત છે, ખાલી જન્મદિવસ છે. પણ વ્યાસજી મહારાજ તો ક્યાં હિમાલયમાં બિરાજે છે, કોઈના સંપર્કમાં આવતા નથી. આવા પૂર્ણ પુરુષોને સંસારની કોઈ જરૂર જ નથી લાગતી, કોઈ અપેક્ષા જ નથી. પછી લોકો વ્યાસની જગ્યા પોતપોતાનું ચાલુ કરી દીધું, નામ પાડી દીધું ગુરુ પૂર્ણિમા. ગોટાળા ખાલી દિલ્હીમાં જ થાય છે એવું ન માનતા, બધે થાય છે. આ વ્યાસ પૂર્ણિમાની ગુરુ પૂર્ણિમા થઈ છે, ગોટાળો થયો છે મોટો. નહીં, ગુરુ ને શિષ્યને ને જ્ઞાનને અષાઢની પૂર્ણિમાને કંઈ લાગતું બળકતું નથી. પણ વ્યાસજી મહારાજ ભૂલાઈ ગયા. એ વ્યાસજી મહારાજને નારદજી કહે છે તમે કેમ ઉદાસ બેઠા છો? તો વ્યાસજી મહારાજ કહે છે કે નારદજી, ભગવાને મને જે આવડત આપી અને મારા કર્તવ્યમાં જે આવતું હતું, જો બ્રાહ્મણનો કર્તવ્ય જુદો, ક્ષત્રિયનો જુદો, વૈશ્યનો જુદો, શૂદ્રનો જુદો, એક ઋષિનો, એક સાયન્ટિસ્ટનો ધર્મ કર્તવ્ય જુદો હોય, એક ડોક્ટરનું કર્તવ્ય જુદો હોય, ન હોય? દરેક વ્યક્તિએ સ્વયં કર્મનો ભરતા સંસિદ્ધિ લભતે ન રહે. ભગવાન કહે છે દરેક વ્યક્તિએ પોતાની ફરજમાં, પોતાના કર્તવ્યમાં બિલકુલ અડીક રહેવું, નિષ્ઠાપૂર્વક બચાવો. વ્યાસજી કહે છે મેં મારી નિષ્ઠામાં કોઈ દી ખોટ નથી આવવા દેતી, ઓટ નથી આવવા દેતી, ખૂબ મહેનત કર્યું. હું તમને કહું છું કે એટલા ગ્રંથો વ્યાસજી લખ્યા છે, લગભગ વ્યાસજીને 100 વર્ષ ઉપર લાગ્યા હશે. હવે તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસ લખે છે 11,000 ચોપાઈ, 2 વર્ષ 8 મહિના થયા છે.
તો જરાક વ્યાસજી મહારાજની રચના તો ગણો. અને કોઈ કાલ્પનિક રચના નથી, કોઈ નવલકથા નથી કે મનમાં જે આવે લખ્યા રાખો. જીવન સાથે જોડાયેલા તત્વો છે, ઊંડા તથ્યો છે જીવનના, ઊંડા સત્યો છે. તો વ્યાસજી મહારાજ પોતે અનુભવ કરીને પછી લેખની ઉપાડી છે. હું માનું છું લગભગ 150 વર્ષ 200 વર્ષ લાગ્યા હશે. અને આટલી મહેનત કરવા છતાં સમાજને જ્ઞાન ન મળ્યું ત્યારે મહાપુરુષ ઉદાસ થયા. પણ વ્યાસજી નારદજી મહારાજને કહે છે કે નારદજી, મારી ક્યાંક ભૂલ થયેલી લાગે છે. અને એ માણસ પોતાની ફરજ બજાવે, પોતાનું કર્મ પૂરું કરે તો ચોક્કસ એને આનંદ આવવો જોઈએ, પણ મારી ક્યાંક મિસ્ટેક થઈ ગઈ છે. આપ કૃપા કરીને મારી ભૂલ બતાવો. આ જો સંતની સરળતા. આપણે આપણી ભૂલ સાંભળવા તૈયાર નથી. આપણે તો ડોળા કાઢીને કે મારી ભૂલ હોય તો કહો, લો હામો કહેવાનું હોય તોય ન કહે. આપણે તો માનીએ છીએ કે ભૂલ હામાવાળો જ કરે છે, આપણે તો કરતા જ નથી. નારદજી મહારાજ કહે છે કે બાપ પૂછો છો, હૃદયપૂર્વક પૂછો છો તો કહું છું મને એક ભૂલ દેખાણી. વ્યાસજી મહારાજ કહે છે કે સંસાર તો અનંત કાળથી ચાલે છે. સંસારના ભલા માટે તમે બહુ માથાકૂટ કરી, બહુ મહેનત કરી, પણ પ્રેમમાં ડૂબકી નથી મારી એટલે ઉદાસી આવી ગઈ છે. એક બાર ભગવત પ્રેમમાં ડૂબકી મારો. સંસાર તો પરમાત્માની લીલા છે, અનંત કાળથી ચાલે